અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાન મંદિર લઈને અયોધ્યાથી પધારનાર અમૃત યાત્રાને ભગવાન શ્રી રામ રથયાત્રાનું સુરતમાં ભવ્ય સ્વાગત કરાયું હતું। માજી કેબિનેટ મંત્રી અને હાલ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીની આગેવાનીમાં સાધુ સંતો, મહંતો, વિવિધ સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ સહિતનાઓ દ્વારા અડાજણ ગોરાટ હનુમાન મંદિર ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ યાત્રા શ્રી ગોરાટ હનુમાન મંદિરથી તારવાડી 3 રસ્તા, નવી કોલેજ, રૂસબ 4 રસ્તા, ધબકા સર્કલ, દીપા કોમ્પ્લેક્સ, વિજય ડેરી, અડાજણ ગામ 4 રસ્તાથી રામજી મંદિર કેબલ બ્રિજની બાજુમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। અયોધ્યાથી આજે પધારેલ અમૃત યાત્રા અને શ્રી રામ રથયાત્રાના હાર્દિક સ્વાગત સુરત મહાનગરની ભૂમિ ઉપર સૌ સુરતીઓ, સુરતવાસીઓ કરી રહ્યા છે। ભવ્ય શોભાયાત્રા આજે ભગવાન શ્રી રામની નીકળી છે અને આવનારા 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી હનુમાન મહાયજ્ઞમાં ભાગ લેવા અપીલ કરાઈ છે અને 22મી જાન્યુઆરીએ 2024ના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે મંદિરના લોકાર્પણ કાર્યક્રમ બાદ સૌ કોઈને અયોધ્યા જવાની હાકલ કરાઈ છે।